ધાનેરા તાલુકામાં પ્રાથમિક શાળાના બાળકો માટે શિયાળા ઋતુ દરમિયાન સ્વેટર આપવાની જરૂરી સેવા થઈ રહી છે। ધાનેરા તાલુકાની નાની ડુગડોલ ગામના આંસુભાઈ રબારી છેલ્લા 8 વર્ષથી પ્રાથમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત બાળવાટિકાના બાળકોને સ્વેટરની ભેટ આપી સાચા સમયે સાચી સેવા કરી રહ્યા છે। ધાનેરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલો તાલુકો છે, જેમાં સૌથી વધારે બાળકો અંતરિયાળ વિસ્તારમાંથી ચાલીને શાળાએ આવતા હોય છે। આ બાળકોને શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે સ્વેટર ઘણા જરૂરી હોય છે। જોકે સેવાભાવી આગેવાનો બાળકોની મદદે આવતા હોય છે। આ જ રીતે આજે નાની ડુગડોલ પ્રાથમિક શાળાના બાળકોને પણ સ્વેટર મળતા બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। કોઈ શુભ દિવસ કે શુભ દિવસની ઉજવણી જરૂરિયાત મદદ બાળકોથી થાય તેવું સેવાભાવી આગેવાન જણાવી રહ્યા છે, જેથી શનિવારના દિવસે બાળકોની સંખ્યામાં પણ ઘટાડો થતો નથી। હું લગભગ છેલ્લા 8 વર્ષથી મારી પ્રાથમિક શાળામાં સ્વેટર રોજ બાળકોને પહેરાવું છું। આ વર્ષે મારું 9મું વર્ષ છે અને નાના ભૂલકાઓને પહેરાવીને મને પણ ખુશી થાય છે અને બાળકો પણ સ્વેટર પહેરાવવાથી એની ખુશીમાં ભણવા પણ આવે છે। અને મારું ગામડું છે રાજસ્થાન બોર્ડર હોય, ઠંડીનો પણ પ્રકોપ વધારે હોવાથી છોકરાઓ પણ ઠંડીથી ઠૂંઠવાય છે, તેથી આ સ્વેટર લીધે ભણવા પણ આવે છે। અને અન્યને પણ મારી એક વિનંતી છે કે તમે પણ આવા તમારા કોઈ જન્મદિવસ હોય, કોઈ સારો દિવસ હોય અને આવી પ્રેરણા લઈ અને સ્વેટર પહેરાવો છોકરાને, તો છોકરા પણ ખુશ થશે અને શિક્ષણનો પણ વ્યાપ વધશે અને તમને પણ આનંદ મળશે। અને મને તો ખૂબ આનંદ મળે છે અને છોકરાના પ્રસાદથી મારે પણ ભગવાનના આશીર્વાદ સારા છે।